નિમાવા જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંસ્થા। આજે ગૃહમંત્રી સાથે તમારી બેઠક હતી, પોલીસ સાથે બેઠક થઈ, શું ચર્ચા થઈ, કોણ કોણ હાજર હતા? આજના રોજ હર્ષ સાહેબના બંગલે અમારી બેઠક થઈ। એમાં વિવિધ જે ભરતી બોર્ડના ચેરમેન છે તમામ હાજર રહ્યા, જીએડીના અધિકારીઓ હાજર રહ્યા, ડીજીપી સાહેબ પણ હાજર હતા અને હર્ષ સંઘવી સાહેબ ખુદ પણ હાજર હતા। એમાં અમારી જે ચર્ચા વિચારણા પહેલેથી એમાં અધિકારીઓની ચાલુ હતી અને પછી એમને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે। અમારી સાથે 10 મિનિટ ત્યાં ચર્ચા થઈ। અમે અમારા જે મુદ્દાઓ હતા એમને સોંપ્યા છે અને એ રીતની વાત કરી છે અને એના પછી અમે મિટિંગમાંથી બહાર આવી ગયા અને એના પછી 10 મિનિટ અધિકારીઓ સાથે વાતચીત થઈ અને બધા અધિકારીઓ અત્યારે મિટિંગ સમાપ્ત કરીને નીકળી ગયા છે। અમે પણ નીકળી આવ્યા છે અને પછી એસપી સાહેબ અમારી પાસે આવી અને અમને કીધું છે કે નેક્સ્ટ લગભગ સોમ મંગળવારે પાછી આ બધા ચર્ચા વિચારણા કરી અને મિટિંગ થશે, તમને બોલાવવામાં આવશે। અહીં સુધી અત્યારે વાત થઈ છે। અત્યારે તમે જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવ ચાલુ રાખે છે પ્રદર્શન, એ હજુ આગામી દિવસોમાં ચાલુ જ રહેશે? જરૂર, જ્યાં સુધી અમને અનામત હાથમાં પરિપત્ર નહીં આવે ત્યાં સુધી આ આંદોલન સમેટાશે નહીં અને ત્યાં સુધી આ આંદોલન અમને ચાલુ રહેશે। અત્યારે હાલ સંખ્યા ઓછી અમે એટલે કરી છે કે કાલે હરસંઘવી સાહેબે અમને કીધેલું કે તમારી મિટિંગો ચાલુ થઈ ગઈ છે તો તમે બાકી સંખ્યા ઓછી રાખો, 10-15 માણસો ભલે તમારા રહ્યા, તો એ રીતની અમે એની વાત માની અને પોઝિટિવ લઈ અને આગળ વધી રહ્યા છીએ।